હેલો સ્ટુડન્ટ્સ, હું છું એરન રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 1નું બિઝનેસ એકાઉન્ટિંગ 1. એમાં આપણે યુનિટ નંબર જે છે એ ત્રીજું એ જોઈ રહ્યા છીએ, બરાબર છે, જેનું નામ છે ચાલુ ખાતે હિસાબી પત્રક, બરાબર છે. તો આજે આપણે એમાં જાન્યુઆરી 2024માં પૂછેલો દાખલો જોવાનો છે. શું કહેવા માગે છે? શ્રી તીર્થના સંસ્કાર સાથેના નીચેના વ્યવહારો ધ્યાનમાં લઈ તીર્થે સંસ્કારને મોકલવાનું તારીખ 31/3/2023ના રોજનું ચાલુ ખાતે હિસાબી પત્રક સર પદ્ધતિથી તૈયાર કરો. બરાબર, પદ્ધતિ આપણને આપી દીધી છે, સર પદ્ધતિનો યુઝ કરવાનો છે. 2023નું યર આપ્યું છે, વિગત આપી છે, રૂપિયા આપ્યા છે. એમાં આપણને વિગતમાં સંસ્કારે ચૂકવવાના બાકી, સંસ્કારને માલ વેચ્યો, શાખની મુદત છે 1 માસની, સંસ્કારે રોકડા ચૂકવ્યા, સંસ્કારે 1 માસની મુદતની હુંડી સ્વીકારી, સંસ્કાર પાસેથી માલ ખરીદ્યો, શાખ મુદત આપણે 1 માસની છે, અને સંસ્કારે રોકડા ચૂકવ્યા અને વાર્ષિક વ્યાજ 12% ગણવાનું છે. સૌપ્રથમ આપણે જોવાનું એ થાય કે કોણ છે એ લખનાર છે, કોણ છે એ આપણો લેણદાર છે, કોણ દેવાદાર છે. બરાબર, તો તીર્થના ચોપડામાં સંસ્કાર છે, આપણે સંસ્કાર છે એ દેવાદાર છે અને તીર્થ છે એ લેણદાર છે. બરાબર છે, એટલે કે લેનાર છે તીર્થ અને આપનાર છે સંસ્કાર. બરાબર, એટલે કે આપણે તીર્થના ચોપડે છે એ આપણે સંસ્કારનું ચાલુ ખાતે હિસાબી પત્રક તૈયાર કરવાનું થાય. બરાબર, તારીખની વાત કરી લઈએ તો 31/3/2023 સુધીનું કરવાનું છે. બરાબર છે, ચાલુ ખાતે હિસાબી પત્રક. અને જાન્યુઆરી 1થી આપણે પહેલો વ્યવહાર છે એ આપણને જોવા મળે છે. બરાબર, એટલે કે જાન્યુઆરી 1થી 31/3 સુધી આપણે છે એ ચાલુ ખાતે હિસાબી પત્રક તૈયાર કરવાનું થાય 3 માસનું. ચાલો, તો આટલી બાબત જોઈ લીધા પછી આપણે ચાલુ ખાતે હિસાબી પત્રક તૈયાર કરી લેવાનું છે. બરાબર, તારીખ, પાક્યા તારીખ, વિગત, રકમ, પાક્યા તારીખથી 31/3 સુધીના દિવસો. બરાબર, અને પેદાશ એટલે કે ગુણાકાર. બરાબર, પછી જમા બાજુ એ જ રીતે 6 ખાના આપણા, તારીખ, પાક્યા તારીખ, વિગત, રકમ રૂપિયા, અને પાક્યા તારીખથી 31/3 સુધીના દિવસો અને પેદાશ. ચાલો, તો સૌપ્રથમ આપણે છે એ બાકી લેણા લખી નાખીએ. બરાબર છે, જે જાન્યુઆરી 1માં આપણને 2023માં આપ્યા છે. તો અહીંયા આપણે 2023 પહેલી જાન્યુઆરી જે છે એ પાક્યા તારીખે એની પહેલી જાન્યુઆરી જ થાય. બરાબર છે, અને સંસ્કારે ચૂકવવાના બાકી છે એટલે અહીંયા લખશું આપણે ચૂકવવાના બાકી લેણા. બરાબર છે, કોના તકે સંસ્કારે લેવાના છે, સંસ્કારે ચૂકવવાના છે અને તીર્થે લેવાના છે. તીર્થના ચોપડે આપણે લખીએ છીએ એટલે તીર્થ માટે આવક થશે, એટલે ચૂકવવાના બાકી લેણા એના ઉધાર બાજુ. બરાબર છે, ચાલો, તો એ છે આપણા 8,000. બરાબર, હવે પાક્યા તારીખથી આપણે 31/3 સુધીના દિવસો કરીએ. બરાબર, તો આપણી પાસે 3 માસ છે આપણી પાસે. 1/1થી આપણે છે એ 31/3. તો તમારે મેં તમને કીધું એ પ્રમાણે જો તમે ઇન્ટ્રોડક્શનનો વિડીયો ના જોયો તો પ્લીઝ જોઈ લેજો. બરાબર છે, આપણે એક વસ્તુ શીખ્યા હતા એપ્રિલ, જૂન, સપ્ટેમ્બર, નવેમ્બર. બરાબર છે, તો એ બાબતને ધ્યાનમાં રાખી અને આપણે દિવસોની ગણતરી કરવાની છે. તો જાન્યુઆરીમાં તમારે પૂરેપૂરા દિવસો એટલે કે 31 દિવસો, ફેબ્રુઆરીમાં લીપ યર નથી એટલે આપણે 28 દિવસ, અને માર્ચમાં આપણા 31 દિવસ. એટલે શરૂઆતમાં આપણા બધાને ટોટલ કરશું એટલે દિવસો મળશે 31 + 28 + 31 એટલે કે એ થઈ જશે આપણા 90 દિવસો. બરાબર, એટલે કે શરૂઆતમાં આપણે 90 દિવસની ગણતરી થશે. ચાલો, તો અહીંયા આપણે લખી નાખશું 90 અને એને ગુણ્યા 8,000 એટલે ગુણાકાર થશે આપણો 7,20,000નો. બરાબર છે, પછી બીજું આપણે છે એ જાન્યુઆરી 15નો આપણને વ્યવહાર આપ્યો છે અને એમાં આપણને કીધું છે સંસ્કારને માલ વેચ્યો. સંસ્કારને માલ વેચ્યો મીન્સ કે તીર્થે વેચ્યો હશે. બરાબર છે, અને તીર્થે વેચાણ કરે એટલે એના માટે આવક છે એટલે અહીંયા લખશે 15/1. અને શાખની મુદત છે 1 માસની એટલે 1 માસ આપણે આગળ વધી જઈએ તો 15 ફેબ્રુઆરી. બરાબર, 15/2. અને અહીંયા આપણે લખશું વેચાણ ખાતે. બરાબર, અને કેટલી છે તો કે 4,000 રૂપિયાનું વેચાણ છે. અને જો આપણે દિવસોની ગણતરી કરી લઈએ તો ફેબ્રુઆરીમાં 28 દિવસ હોય, 28 દિવસમાંથી આપણે 15 દિવસ માઇનસ કરી નાખીએ તો ફેબ્રુઆરીના 13 દિવસ અને માર્ચના 31 દિવસ. તો 13 + 31 44 દિવસ આપણો વ્યવહારના થાય. તો અહીંયા આપણે પાક્યા તારીખથી 31/3 સુધીના દિવસો છે એ 44, એને ગુણ્યા 4,000 એટલે કે 1,76,000 આપણા અહીંયા આવી જશે. પછી ફેબ્રુઆરી 2ના રોજ આપણે છે એ સંસ્કારે રોકડા ચૂકવીએ. હવે સંસ્કાર રોકડા ચૂકવે છે તો મીન્સ અહીંયા આપણે 2000 ને અહીંયા 2023, અહીંયા આપણે 2023 લખી નાખશું. અને રોકડા ચૂકવે છે જાન્યુઆરી 15ના રોજ એટલે 15/1ના રોજ
એની પાકિયા તારીખ ફેબ્રુઆરી 2 છે, એટલે 2/2ના રોજ રોકડા ચૂકવે છે, બરાબર છે. અને પાકિયા તારીખ એની 2/2 જ રહેશે અને અહીં લખશું આપણે રોકડ ખાતે, બરાબર. સમયની વાત કરી લઈ તો ફેબ્રુઆરીમાં 28 દિવસ હોય, એમાંથી 2 દિવસ જાય એટલે 26 દિવસ અને માર્ચના 31 દિવસ પૂરા, બરાબર છે. એટલે અહીંયા આપણે 26 + 31 એટલે એ થઈ જશે આપણા 57 દિવસ. તો 57 દિવસ અહીંયા આપણે લખી નાખશું. રકમ છે આપણી પાસે 1000ની, 57 દિવસ, ચાલો, અને 57,000 પૂરેપૂરા અહીંયા. ચાલો, પછી છે ફેબ્રુઆરી 20ના રોજ સંસ્કારે 1 માસની મુદતની હુંડી સ્વીકારી. હવે સંસ્કાર સ્વીકારે છે મીન્સ કે લેખી કોની હશે? તીર્થે, અને તીર્થ માટે એ છે લેણી હુંડી. તો લેણી હુંડી આપણે જમા બાજુ લખશું. તો અહીંયા આપણે 20 ફેબ્રુઆરી 20/2, બરાબર. અને હુંડી છે એટલે 1 માસની હુંડી છે, બરાબર. એટલે કે આપણે 1 માસ તો આગળ વધવાનું જ છે, એટલે 20/2 થી 20/3, બરાબર. પણ હવે હુંડી છે એટલે 3 દિવસ આપણે વધારાના એક્સ્ટ્રા એને આપવાના થાય, એટલે કે 20 ને 3 23, એટલે કે 23/3 એ થઈ જાય આપણું પાકિયા તારીખ. અને અહીંયા આપણે લખશું લેણી હુંડી ખાતે. લેણી હુંડી શું કામ? તો કે તીર્થ લખે છે અને જે લખે છે એના માટે એ લેણી હુંડી થશે, બરાબર છે. ચાલો, સ્વીકારે છે એના માટે દેવી હુંડી. ચાલો, તો આ છે 2400, બરાબર. અને હવે સમયની વાત કરી લઈએ 31/3 સુધીના દિવસો. તો માર્ચમાં જ છે, બરાબર. માર્ચ 23, તો 23માંથી આપણે 31 દિવસો માઇનસ કરીએ તો 8 દિવસ વધે, અને 8 દિવસ એને ગુણ્યા 2400, 19,200 આપણે આવી ગયા. પછી છે 20 ફેબ્રુઆરીનું કામ થઈ ગયું. ફેબ્રુઆરી 28, ચાલો, તો ફેબ્રુઆરી 28 છે આપણે સંસ્કાર પાસેથી માલ ખરીદી થાય છે, બરાબર છે. હવે ખરીદી સંસ્કાર પાસેથી થાય છે તો તીર્થ લખે છે, તો તીર્થ માટે થશે ખરીદી, બરાબર છે. તો અહીંયા આપણે લખશું ફેબ્રુઆરી 28/2, બરાબર. અને 1 માસની ખરીદી છે એટલે કે 28/2માંથી 28/3, બરાબર છે. અને અહીં લખશું ખરીદ ખાતે, બરાબર છે. ખરીદી જે તીર્થ છે એ જમા લખશે. અને પૈસા કેટલાના છે? તો કે 2000ના. સમયની વાત કરી લઈએ તો 28/3 અને 31 તારીખે આપણો મહિનો પૂરો થઈ જાય છે માર્ચમાં, બરાબર છે. તો 31માંથી 28 જશે એટલે એ વધશે 3, એટલે 2000 એને ગુણ્યા 6. ચાલો, આ પેદાશ આવી ગઈ. આગળ વધીએ. પછી છે માર્ચ 15ના રોજનો વ્યવહાર. તો માર્ચ 15ના રોજ આપણે સંસ્કારે રોકડા ચૂકવ્યા, તો આપણે છે એ તીર્થના ખાતામાં જમા લખશું 15 માર્ચ. શું છે? તો કે રોકડા ચૂકવ્યા, તો એ આપણે ત્યારે ને ત્યારે પાકશે 15/3ના રોજ જ. અને રોકડ ખાતે 2000. સમયની વાત કરી લઈએ તો 31 તારીખનો મહિનો હોય માર્ચ, અને લાસ્ટ જ છે કારણ કે 31 તો આપણું જે છે એ હિસાબી પત્રક પૂરું થઈ જાય છે, બરાબર. આપણે જે પત્રક તૈયાર કરીએ છીએ એની લાસ્ટ ડેટ જ 31 છે. ચાલો, તો એ 15 તારીખ માઇનસ કરીએ આપણે તો 16 દિવસ વધે, અને એ વધશે 32,000. ચાલો, તો આ થઈ ગયો લાસ્ટવાળો, બરાબર છે. તો બધા જ વ્યવહાર જેટલા આપ્યા હતા એટલા આપણે થઈ ગયા છે. હવે વાર્ષિક 12% લેખે વ્યાજ ગણવાનું છે. ચાલો, તો પહેલાં આપણે પેદાશનો ટોટલ મારી દઈએ, બરાબર છે. જે બાજુ વધારે આવે એ બાજુ, બરાબર. આ બાજુ બહુ ઓછી રકમ છે, આ બાજુ 7,20,000 મોટી રકમ છે, એટલે આ બાજુનો ટોટલ આપણો મોટો આવશે. ચાલો, તો 7,20,000 + 1,76,000, તો એ આવશે 8,96,000. તો અહીંયા આપણે ટોટલ લખી નાખશું 8,96,000. 57,000, 19,200, 6,000, 32,000. ચાલો, તો આ આવશે 7,81,800. તો આ જે આવ્યું આપણી પાસે એ છે આપણો ગુણાકારનો તફાવત અથવા તો પેદાશનો તફાવત, બરાબર છે. 7,81,800, બરાબર. અને આ આપણે ક્યારે આવશે? તો કે 31/3ના રોજ, બરાબર. તો અહીંયા આપણે 31/3, બરાબર, 2023નો પેદાશનો તફાવત, બરાબર છે. પેદાશનો તફાવત. હવે આ જે પેદાશનો તફાવત આવ્યો આપણો, બરાબર છે, 31/3ના રોજ, બરાબર છે, એ
આપણે એના ઉપર વ્યાજ ગણવું પડશે, બરાબર. તો વ્યાજની ગણતરી આપણે કરી લઈ. વ્યાજ બરાબર છે. પેદાશનો તફાવત કેટલો આવ્યો? તો કે તફાવત આવ્યો 7,81,800. અને આપણે કેટલા હતા કે 12% વ્યાજ હતું, 12% વ્યાજ ગણવાનું હતું. અને આપણે કેટલા એક દિવસનું વ્યાજ આપણે જો જોઈએ તો એક દિવસ એને ભાગ્યા 365. જો લીપ યર નથી, લીપ યર હોત તો આપણે 366 મૂકત. તો 7,81,800 ગુણ્યા 12% ગુણ્યા 1 ભાગ્યા 365 એટલે એ આવશે 257. તો વ્યાજ આવ્યું આપણી પાસે 257. વ્યાજ આપણે લખવાનું કઈ બાજુ? તો કે જે બાજુ આપણો જે ગુણાકારનો સરવાળો આવ્યો હોય, બરાબર, મતલબ કે ગુણાકારનો તફાવત આવ્યો હોય એની સામેની સાઈડ હંમેશા વ્યાજ લખવાનું. તો અહીં લખી નાખશું આપણે 31/3/2023 રોજ વ્યાજ ખાતે કેટલા હતા કે 257. ચાલો તો અહીંયા આપણે રકમમાં જ લખી નાખશું 257. હવે રકમનો ટોટલ મારીએ, બરાબર છે. અને જે બાજુ વધારે આવે એ બાજુ આપણે છે એ બાકી આગળ લઈ જશું. તો મોટાભાગે રકમ આપણે 8 ને 4 12,000 અને આ બાજુ ઓછી છે એટલે આ બાજુની ઉધાર બાકી આપણી હશે 8,000 પ્લસ 4,000 પ્લસ 257 એટલે એ આવશે 12,257. એમાંથી આપણે આ બધી વસ્તુ માઇનસ કરશું. -1,000, 2,400, -2,000, -2,000. ચાલો તો 4,857. આ 31/3 રોજ બાકી આગળ લઈ ગયા, બરાબર છે. બાકી આગળ લઈ ગયા 31/3 રોજ, બરાબર. અહીંયા તમે તારીખ ના લખો તો ચાલશે, બરાબર છે, પણ લખો તો કાંઈ વાંધો નહીં, ના લખો તો ચાલે. 4,857 આ બાકી આગળ લઈ ગયા. અને અહીંયા આપણે નવા વર્ષે જે છે 1/4 રોજ, બરાબર, એ 2023 જ રહેશે. 1/4 બરાબર છે, જે બાકી આગળ લાવ્યા કેટલી આવશે? 4,857. ચાલો તો આ થઈ ગયો આપણો જે 2024માં એકદમ ઇઝી દાખલો હતો, બરાબર છે. 2024માં પૂછાયેલો દાખલો, બરાબર. છતાં કંઈ પણ જાતનો ડાઉટ રહી જાય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી પૂછી લેજો. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ચેનલને જરૂરથી કરી નાખજો, જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળતા રહે. થેન્ક યુ.